અંકલેશ્વરમાં બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના વિવિધ કેન્દ્રો પર સવારે 9થી બપોરે 1 વાગ્યા દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમનો પ્રારંભ બ્રહ્મકુમારીઝની શિક્ષિકા બહેનો અને ઉપસ્થિત આમંત્રિત મહેમાનો દ્વારા ઔપચારિક રીતે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા કારોબારી ચેરમેન રાહુલભાઈ વામજા, આરોગ્ય કમિટી ચેરમેન નરેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકા સભ્ય ધર્મેશભાઈ મકવાના, દીવ ગામના સરપંચ અઝીમાબહેન, ડેપ્યુટી સરપંચ નટવરભાઈ, સર્વ સમાજ સેના જિલ્લા પ્રમુખ ડૉક્ટર અક્ષા એફ શેખ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન બ્રહ્મકુમારીઝની સમાજ સેવા શાખા દ્વારા ભારત અને નેપાળમાં યોજાયેલી 6000થી વધુ રક્તદાન શિબિરોની શ્રેણીનો એક ભાગ હતું. શિબિરમાં સજોદ ગામના માજી સરપંચ હરેશભાઈ કટારિયાએ 70મી વખત અને લાયસન્સ ક્લબના ધારાસભ્ય ધરમભાઈએ 121મી વખત રક્તદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ, લાયન્સ ક્લબ ઓફ ભરૂચ અને આયુષ બ્લડ સેન્ટર વડોદરાના સંયુક્ત સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. બ્રહ્મકુમારી સંસ્થાની બહેનો અને ઉપસ્થિત અગ્રણીઓએ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તે માટે નાગરિકોને વધુમાં વધુ રક્તદાન કરવા અને માનવ સેવાના આ મહાઅભિયાનમાં જોડાવા ભાવભરી અપીલ કરી હતી. ઓમ શાંતિ. પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત આજે રક્તદાન કેમ્પની અંદર અંકલેશ્વર નિવાસીઓ ખૂબ જ આનંદપૂર્વક ભાગ લઈ રહ્યા છે. દાદી પ્રકાશમણીજી બ્રહ્મકુમારીઝના મુખ્ય પ્રશાસિકા રહી ચૂકેલ, જેમના 19મા સ્મૃતિ દિવસ નિમિત્તે આ પ્રોગ્રામનું દર વર્ષે અમે આયોજન કરીએ છીએ અને આ વર્ષે પણ અંકલેશ્વરની પ્રજાએ ખૂબ જ સરસ રીતે અને સહયોગ આપ્યો અને આગળ પણ આપતા રહેશે એવી શુભકામના છે. ઓમ શાંતિ.